જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે અને તેમાં પણ સૌથી પવિત્ર અને મહા ઉત્સવ સમો તહેવાર એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમી આપણા ઈષ્ટદેવ કૃષ્ણ કનૈયાનો પ્રાગટ્ય દિવસ. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરી આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો શ્રી કૃષ્ણ શરણમમાં અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનું સ્મરણ કરીને રાત્રિએ મહા ઉત્સવ ઉજવવામાં આવે છે. બીજે દિવસે ગોકુળ ઉત્સવ ઉજવી પ્રભુ શ્રી કૃષ્ણની જન્મકથા સાંભળવામાં આવે છે. આ કૃષ્ણ કનૈયાની જન્મકથા આ મુજબ છે. મથુરામાં કંસનું રાજ્ય સ્થપાયું અને લોકોમાં હાહાકાર વ્યાપી ગયો. પોતાના જન્મદાતા એવા પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી કંસ જોર જુલમથી મથુરાની ગાદી પર ચડી બેઠો. ત્રણેય લોકમાં ત્રાહી ત્રાહીના પ્રોકાર ઉઠ્યા. પણ ભક્તોના દુઃખ દૂર કરવા વારંવાર અવતાર ધારણ કરવાનું વચન આપનાર એવા નારાયણ વિષ્ણુ ભક્તો માટે ફરી એકવાર પૃથ્વી પર આવશે, લીલા કરશે, ભક્તોને રાક્ષસ રાજ કંસના ભયમાંથી મુક્ત કરશે એવી આશા મુનિઓ અને ભક્તો અને માતા ધરતીને હતી. બ્રહ્માજીની વિનંતી અને ધરતીની કાકલુંદીને સાંભળીને સમુદ્રમાં શયન કરનાર લક્ષ્મીપતિએ દિલાસો દીધો. હું અવતાર ધરીશ. યદુકુળમાં ગોકુળ લીલા મારે કરવી છે. વસુદેવ તથા દેવકી માતાને ઘરે હું જન્મ લઈશ. પ્રભુએ માયાને આજ્ઞા કરી અને પછી તો મથુરામાં મહાકૌતુક શરૂ થયા. ભક્તજનોને દિલાસો મળ્યો કે પ્રભુ અવતાર લેશે મા દેવકીના કુખે. વાત એમ બની કે કંસને લાડકી બહેન દેવકીના લગ્ન વસુદેવ સાથે લેવાયા. મથુરામાં ધામધૂમથી ઉજવણી થઈ. કંસ ભાઈ તરીકે અભિમાન કરતો બહેનના લગ્ન સંપન્ન કરી તેને વિદાય આપી રહ્યો હતો. પોતાના જ અહંકારથી ગર્વિત થયેલો, દેવોને પણ દુઃખ દેનારો કંસ આજે વધારે ઉત્સાહમાં હતો. અને ત્યાં જ આકાશવાણી થઈ. મથુરાના આકાશમાં અલૌકિક વીજળીના ચમકારા થયા અને અગમવાણી સંભળાઈ. કંસ આકુળ બન્યો અને સાંભળી રહ્યો કે હે પાપી કંસ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારો કાળ નિશ્ચિત થયો છે. તું આજે જેને રંગે ચંગે વિદાય આપી રહ્યો છે એ તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. આ સાંભળી બધા જ સ્તબ્ધ થઈ ગયા. કંસ ક્રોધથી લાલ પીળો થવા લાગ્યો. મારી બહેનનું 8મું સંતાન મારો વધ કરશે? આ વાત સાંભળતા તો કંસ ક્રોધમાં આવી રથને લાત મારી વસુદેવને નીચે પછાડી દીધો અને તલવાર ખેંચી દેવકીનો વધ કરવા માટે કંસ આગળ વધ્યો. ત્યાં વસુદેવ ઊભા થઈ દોડ્યા અને કંસના પગ પકડી લીધા અને સમજાવવા લાગ્યા. વસુદેવે કહ્યું, હે કંસ, તને ભય છે કે આકાશવાણી સાચી પડશે તો તે પ્રમાણે અમારા સંતાનથી તારું મૃત્યુ થશે. પણ જો તું આવેશમાં આવીને દેવકીનો વધ કરીશ તો તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે અને આપોઆપ જ તારો વિનાશ થઈ જશે. આ જ સમયે નારદજી પણ ત્યાં આવી પહોંચ્યા અને કંસને શાંત થવા કહ્યું. સ્ત્રી હત્યા અને એમાં પણ બહેનની હત્યા એ તો કાયરનું કામ છે. તારે તો તેના 8મા સંતાનને મારવું જોઈએ. વસુદેવે પણ કહ્યું, તને ભય હોય તો અમને જેલમાં પૂરી દે, પણ હત્યા કરશો નહીં. કંસ થોડો શાંત થયો અને તરત જ દેવકી તથા વસુદેવને કારાગૃહમાં પૂર્યા.
મથુરાની કાળકોટડીમાં દેવકી અને વસુદેવ હવે પોતાના 8મા સંતાનની રાહ જોવા લાગ્યા. પણ કંસ તો ક્રૂર અને ઘાતકી હતો. થોડા સમય બાદ દેવકીને પ્રથમ ગર્ભ રહ્યો અને 9 માસ બાદ તેને પ્રથમ સંતાનનો જન્મ થયો. પણ વિપરીત બુદ્ધિ કંસ તો ડરના માર્યે તેની ઊંઘ પણ હરામ થઈ ચૂકી હતી. તેની રાત દિવસ દેવકીને સંતાનના રૂપમાં અવતારનાર બાળકનો પોતાનો કાળ દેખાઈ રહ્યો હતો. દેવકીના સંતાનનું નામ સાંભળતા જ તે દોડ્યો. કારાગૃહમાં જઈ દેવકીના હાથમાંથી બાળકને ઝૂંટવી લીધું અને દિવાલ સાથે પટકી પટકીને મૂઠના ઘાટ પર ઉતારી દીધું. વસુદેવ કલ્પાત કરી સમજાવવા લાગ્યા કે તારો વેરી તો અમારું 8મું સંતાન હશે, તો પછી બીજા બાળકોને મારવાથી શું? પણ જેના માથે કાળ ભમતો હોય તે શું સમજે? પણ કંસને મન તો બધા બાળકો તેના માટે કાળા જ હતા અને દેવકી વસુદેવને એક પછી એક એમ 7 સંતાનો થયા અને કંસે એ 7 સંતાનોનો વધ કર્યો. હવે સમય હતો 8મા સંતાનનો. હવે આ સમય બધા માટે કઠિન બન્યો. 8મા સંતાનને પણ કંસ મારી નાખશે તેનો ભય અને કંસને પણ પોતાના કાળના જન્મનો ભય. પણ ત્રણેય લોકને એક દિલાસો હતો. દેવકીનું 8મું સંતાન એ વિષ્ણુ ભગવાનનો અવતાર હશે. ભગવાન વિષ્ણુ પોતે બાળ લીલા કરવા મનુષ્ય અવતાર ધારણ કરશે અને કંસનો વધ કરશે. પણ કુતૂહલ એ વાતનું હતું કે આ બધું બનશે કેવી રીતે? બાળક જન્મતા જ કંસ બાળકનો વધ કરશે કે પછી કોઈ ચમત્કાર થશે? ધરતી માતા ધીરજ ધરી આવનાર સમયની રાહ જોવા લાગી. સમય પસાર થયો. શુભ એંધાણ મળ્યા. મા દેવકીના ગર્ભમાં 8મું સંતાન સ્થાપિત થયું. ગર્ભ ધારણ કરતા જ દેવકી પ્રસન્ન રહેવા લાગી. વસુદેવ જેલની કાલકોટડીમાં પણ દેવકીની ઈચ્છા છાના છપરી પૂરી કરવા લાગ્યા. પ્રસન્ન દંપતી આવનાર સમયમાં ભય અને તેમની મુક્તિ માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. અને કંસ પણ ડરનો માર્યો ભયભીત થઈને ફરતો હતો. પણ અહંકારથી ડર છુપાવતો ક્રોધિત થઈ ફરવા લાગ્યો. અને શ્રાવણ માસનો પ્રારંભ થયો. દેવકી પ્રસન્ન ચિત્તે ગર્ભમાંના બાળકનું ધ્યાન રાખતી. અંજવાળિયું પૂરું થયું અને કૃષ્ણ પક્ષ ચાલુ થયો. કૃષ્ણ પક્ષના 7 દિવસ પસાર થયા. શ્રાવણ માસ ચારે તરફ મનને પ્રફુલ્લિત કરનારી વર્ષા ઋતુ જામી છે. અષ્ટમીના દિવસે દેવકીને એંધાણ થયા. સમય ક્ષણ પણ પસાર થવા લાગી. આજે અભિજીત એવું પ્રભુ વિષ્ણુ નારાયણની પ્રિય નક્ષત્ર હતું. બુધવારનો દિવસ હતો જ્યારે ઈશ્વરના અવતારના વધામણા કરવામાં આવ્યા. વર્ષા રાણી ઉત્સાહિત હતી. મંદ મંદ મલયની વાતો થતી હતી. યમુના 2 કાંઠે ગાંડી તૂર વહેતી હતી. મેઘ જાણે ગર્જના કરીને કંસને ડરાવી રહ્યો હતો. મધ્યરાત્રિનો સમય હતો. વર્ષોથી પહેરો કરતા ચોકીદારને આજે આંખો ઘેરાવા લાગી અને બધા નિંદ્રાધીન થયા. ચારે તરફ શુભ સુકનના એંધાણ થયા. મથુરાની કાલકોટડીમાં પારિજાતના પુષ્પોની સુગંધ ફેલાઈ. દેવકીને પ્રસવની પીડા અને બાળકના જન્મના એંધાણ થવા લાગ્યા. વસુદેવને મન હવે શું હમણાં બાળક અવતરશે અને રુદન સાંભળી કંસ દોડી આવશે? આ ભયની ચિંતા થવા લાગી. એ જ સમયે એક પ્રકાશ પુંજ થયો. કાલકોટડીમાં દેવકી અને વસુદેવની સામે ભગવાન પ્રગટ થયા. વિષ્ણુ ભગવાને માથે મુગટ, હાથમાં ચક્ર, ગદા
પદ પીતાંબર શોભિત પ્રભુના દર્શન કરીને માતા દેવકી અને વસુદેવ ધન્ય થયા. માતા દેવકી અને વસુદેવે 2 હાથ જોડીને પ્રભુને વંદન કર્યા. પેમારવાડીમાં પ્રભુ બોલ્યા, માતા દેવકી અને પિતા વસુદેવ, એક વાત સાંભળો. આજે હું આપના પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. વસુદેવે પ્રણામ કરીને બોલ્યા, પ્રભુ, તમારા ધન્યવાદ કે આપ અમારા પુત્ર તરીકે પધારશો. આ કાલકોટડીમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. પણ હમણાં જ કંસ આવશે અને તમારા બાળ સ્વરૂપનો વધ કરશે. ત્યારે પ્રભુ મંદ મંદ હસવા લાગ્યા અને બોલ્યા, તેની પણ વ્યવસ્થા કરી છે મેં. અહીંથી થોડે દૂર આપના મિત્ર નંદ યશોદાનું ગામ ગોકુળ છે. આપ મને ત્યાં મૂકી આવશો. ગોકુળ લીલા પૂરી કરી હું આપની પાસે પાછો આવીશ અને રાક્ષસ રાજનો વધ કરીશ. આટલું કહી વિષ્ણુ સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ અંતર્ધ્યાન થયા અને ક્ષણવારમાં જ દેવકીના કુખે બાળ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. ચારે તરફ જન્મોત્સવમાં ઢોલ વાગતા હોય તેમ મેઘ ગર્જના કરવા લાગ્યો અને આ મેઘ ગર્જનામાં બાળકના રુદનનો અવાજ કોઈના કાન સુધી ન પહોંચ્યો. પણ દેવોએ આકાશમાં વીજળીના ચમકારા કરી પ્રભુના અવતારની ઉજવણી કરી. એકાએક વાતાવરણ શાંત થયું. વસુદેવે આમ તેમ નજર કરી તો એક ટોપલી અને ઘાસ મળ્યું તેને, અને તેણે ટોપલીમાં ઘાસ મૂકીને દેવકીના ઉપવસ્ત્રમાં પ્રભુને લપેટીને ટોપલી માથે મૂકી. ત્યાં જ જાણે ઈશ્વરીય આદેશથી લોખંડી દરવાજા ખુલી ગયા. પહેરેદારો નિંદ્રાધીન હતા. કલ્પાત કરી દેવકીને આશ્વાસન આપી વસુદેવ ગોકુળ તરફ આગળ વધ્યા. મથુરા નગરીની શેરીઓ વટાવી વસુદેવ યમુનાના કાંઠે પહોંચ્યા. ગોકુળ યમુનાના સામે કિનારે હતું, પણ યમુના ગાંડી દૂર બની હતી, જાણે પોતે પ્રભુના ચરણ સ્પર્શ કરવા માંગતી હોય. વસુદેવ મન મક્કમ કરી યમુનાના જળમાં પ્રવેશ કરે છે. ધીરે ધીરે પાણી કેટ સમા થાય છે. ટોપલીમાં રહેલા બાળ પ્રભુ પોતાના ચરણને બહાર કાઢી યમુનાના પાણીને સ્પર્શ કરે છે અને ત્યાં જ જાણે યમુનાના પાણી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આશ્ચર્ય સાથે વસુદેવ જોઈ રહે છે. તેમની બંને બાજુ પાણીની દિવાલ બની ગઈ હોય એવું લાગે છે અને વચ્ચે ગોકુળનો માર્ગ. ઝડપભેર ચાલતા વાસુદેવ યમુના પસાર કરે છે અને ગોકુળ પહોંચે છે. ગોકુળવાસીઓ પણ નિંદ્રાધીન છે. વસુદેવ નંદના ઘરે પહોંચે છે. ત્યાં નંદ અને યશોદાને પોતાનું બાળક સોંપી યશોદાના કુખે જન્મેલી પુત્રી રૂપી બાળકીને લઈ કારાગરમાં પરત ફરે છે અને બાળકીને દેવકીના ખોળામાં મૂકે છે. ખોળામાં જતા જ બાળકીના રુદનનો અવાજ મથુરાની જેલમાં ગુંજી ઉઠે છે. પહેરેદારો જાગી જાય છે અને વાત કંસના કાને પડે છે. અને જ્યારે સાક્ષાત પોતાનો કાળ સામે આવી ગયો હોય એવા ભયથી કંસ કંપી ઉઠે છે. પણ અહંકારથી ભય ખંખેરીને કાળ સામે લડવા ઝડપભેર તલવાર લઈ કારાવાસમાં ઘસી આવે છે. વસુદેવ દેવકી રાત્રિની ઘટના ભૂલી જાય છે અને જન્મેલી બાળકીને બચાવવા દેવકી તેને પોતાની કોખમાં સંતાડે છે. પણ કાળ ભાડી ગયેલા કંસ દેવકીના હાથમાંથી બાળકીને છૂટવી લે છે. વસુદેવ દેવકી આક્રંદ કરે છે, પણ ઘાતકી કંસ બાળકીને પગથી પકડીને પથ્થર પર પટકવા ફેંકે છે. ત્યાં જ જાણે પંખી હવામાં ઉડી જાય અને ધુમાડો ફેલાઈ જાય એમ બાળકી હવામાં ફેલાઈ જાય છે
અને એક દિવ્ય વાણી સંભળાય છે, મૂર્ખ, તું મને શું મારવાનો? તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે. અરે દુષ્ટ, એ તો ક્યારનો ગોકુળ પહોંચી ગયો છે. એ આવશે અને તારા પ્રાણ હરશે. તારો કાળ જન્મી ચૂક્યો છે. આ શબ્દો સાથે જ કંસના કાન ગૂંજવા લાગ્યા. તે પાગલ જેવો બની ગયો અને આમ તેમ દોડવા લાગ્યો. દિવસો સુધી તેની આવી જ હાલત રહી. આ તરફ ગોકુળમાં સૂર્યોદય થયો. આજનો સૂર્ય ગોકુળના ભાગ્યોદયનો ઉદય કરનાર હતો. નંદને ઘેર અને યશોદાને કુખે મન હરી લે તેવો હાસ્યવાળો, સૌના હૃદય પર રાજ કરનારા કુંવરનો જન્મ થયો. યશોદા પોતાના કુંવરને એકીટસે જોઈ રહી હતી, જાણે જન્મોના રુદનનું બંધન હતું. નંદે બાળકનું નામ કૃષ્ણ રાખ્યું અને કાનુડો આખા ગોકુળનો લાલ બની ગયો. આમ શ્રાવણ વદ કૃષ્ણ પક્ષની અષ્ટમીએ આપણા લાલાની, કૃષ્ણ કનૈયાની અને પાપીઓના સહારક એવા યોગેશ્વરનો જન્મ દિવસ છે. જન્માષ્ટમી નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલ કી, યશોદાના લાલની, નંદના કુંવરની, વસુદેવના પુત્રની અને દેવકીના કૃષ્ણની જન્મતિથિ જ નહીં, પણ સમગ્ર વિશ્વના તારણહાર એવા કૃષ્ણ પરમાત્માનો જન્મ દિવસ છે. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.